સાથે વાત કરો. ઘરેથી બહાર જઈએ ત્યારે ઘરના બધા સભ્યોને કહેતા જઈએ, ભાઈ આવજો, બાય બાય, જાઉં છું, સાંજે પાછા વહેલા મળશું. કોઈ દિવસ પ્રભુને વિનંતી કરીને ગયા કે પ્રભુ આપના કાર્ય માટે જાઉં છું ને આપની કૃપાથી સાંજે શરૂ થઈશ. બહાર જઈએ ત્યારે બધાની યાદ આપણને આવે. કઈ સારી વસ્તુ જોઈએ તો આને આ ગમે છે, પત્નીને આ ગમે છે, દીકરાને આ ગમે છે, કંઈક લેતા આવીએ. ક્યારેક વિચારશું મારા પ્રભુ માટે કોઈ સુંદર ખીલોના લેતા જઈએ. બહારથી પાછા આવો, આવીને બધાને મળીએ, બરાબર આપણે આવી ગયા, પણ પ્રભુને આવીને ક્યારે ઘરમાં દંડવત કર્યા કે પ્રભુ આપની કૃપાથી સાજો સારો ઘરે પાછો આવી ગયો છું. ક્યારે મનની બે વાતો પ્રભુ સાથે કરવાનો આપણે સમય ફાળવ્યો છે ખરો? પછી પ્રભુ આપણી સાથે કેવી રીતે વાતો કરે? આપણી પાસે સમય નથી તો વાતો કરવા માટે તત્પર છે. એટલા માટે ચર્ચા આપણે સૌ કરી રહ્યા હતા કે વૈષ્ણવો એમનું જીવન ઠાકોરજીની સેવા અને પ્રભુના નામનો સત્સંગ છે. સત્સંગથી જ ઉત્તરોત્તર આપણા જીવનમાં આપણે પ્રગતિ સાધી શકીએ છીએ. અને માટે શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે કે સત્સંગનું સાતત્ય, નિત્યતા રાખો. થોડો સત્સંગ નિત્ય કરો. કોઈ પુસ્તકનું વાંચન કરવા બેસો અથવા સત્સંગ કરો તો એવું નહીં કે એક સાથે એક સીટ પર આખી પુસ્તક પૂરી કરી દીધી. થોડું વાંચન કરો, ચિંતન કરો અને એને યાદ કરવાનો પ્રયત્ન કરો. સંગ એક એવો પરિબળ છે કે કોઈ નાનો માણસ હોય ને કે જે કોઈ અધમ માણસ એટલે કોઈ મહાન વ્યક્તિનો સંગ થાય તો એ મહાન વ્યક્તિના સંગથી અધમ માણસ પણ મહાન બની શકે છે. કે છે કે સત્સંગ કરવાથી આપણને શું ફળની પ્રાપ્તિ થાય? શ્રીમદ ભાગવતજીમાં પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ એ સત્સંગના પંચામૃત જેવા 5 ઉત્તમ ફળોનું દર્શન કરાવે છે. બધાને ન સમજાય આટલું સમજી લો તો પણ સત્સંગનું મહત્વ સમજાઈ જશે. જીવનો સ્વભાવ છે કોઈ કાર્ય આપણે કરીએ કાર્ય કરવામાં આપણને લાભ શું મળશે એનો માણસ પેલા વિચાર કરે. એટલે કહેવાય છે ને કે લાભ વગર લોટે નહીં. આ ભગવાન નામના સત્સંગથી 5 ઉત્તમ ફળો મળે. સૌથી પહેલું નિર્ભયતા, માનવી નિર્ભય. બીજું નિસ્સંદેહતા. ત્રીજું ફળ છે હૃદયમાં પ્રભુનો આવિર્ભાવ. ચોથું સર્વત્ર ભગવત દર્શન, બધે જ ભગવદાનંદની અભિવ્યક્તિ. અને 5મું ફળ છે પ્રભુના સ્વરૂપમાં અનુરાગ થવો, પ્રેમની પ્રાપ્તિ થવી. આ 5 ઉત્તમ ફળોની પ્રાપ્તિ ભગવદ ધામના સત્સંગથી થાય છે. સૌથી પહેલું નિર્ભયતા. સત્સંગ માનવીને નિર્દોષ બનાવે છે. ભાગવતજીમાં કહ્યું કંપનતે સર્વ પાપાની સપ્તાહ શ્રવણે સ્થિતે અસ્માકમ પ્રલયમ સત્ય કથાયવ કરીષ્યતિ. કોઈ પાપીમાં પાપી માણસે પણ સત્સંગ મંદિરમાં જયારે પ્રવેશ કરતો હોય ત્યારે એની અંદર રહેલા પાપો પણ આમ થરથર ધ્રુજવા લાગે છે કે પ્રભુનો નામ ક્ષણ માત્રમાં અમારો નાશ કરી નાખશે. સત્સંગ માનવીને નિષ્પાપ બનાવે છે અને નિષ્પાપતા જ નિર્ભયતાની જન્મ છે. પાપી માણસ હંમેશા ભયભીત રહેતો હોય. કે છે ને ચોર ભાગતો હોય એને પોતાના પગલામાં પોલીસની પડચાપ સંભળાય, પાછળ પોલીસ નથી પણ અંદર સંતાયેલો ચોર ચારે બાજુ એને પોલીસ બતાવે. અંગ્રેજીમાં જેને ગિલ્ટી કોન્શિયસ કહેવાય. પાપી માણસ હંમેશા ભયભીત રહેતો હોય, ક્યારે મરી જઈશ, ક્યારે મારું શું થશે. પણ જયારે એને સત્સંગ મળે, સત્સંગ અને નિષ્પાપ બનાવે પછી જગતમાં એને કોઈનો ભય રહેતો નથી. પ્રભુનો આશ્રય દ્રઢ થાય છે અને સતત પ્રભુની કૃપાનો અનુભવ થાય છે. સંત એકનાથ એમની પાસે એકવાર એક ભક્ત આવ્યો, વિનંતી કરી કે મહારાજ તમે આટલા નિષ્પાપ કેવી રીતે રહી શકો છો? અમે ગમે એટલો પ્રયત્ન કરીએ, જાણે અજાણે ભૂલે ચૂકે અમારાથી કોઈને કોઈ પાપ થઈ જાય છે, તમે આટલા નિષ્પાપ કેમ રહી શકો? ત્યારે સંત એકનાથે કહ્યું કે ચર્ચા આપણે પછી ક્યારે કરશું, આજે મારે તને એક અગત્યની વાત કરવી છે. આજથી 7 દિવસ પછી તારું મૃત્યુ થશે.
મૃત્યુની આગાહી અને પણ એક આવા અધિકારી સંતના મોઢે સાંભળી પેલા માણસનું હૃદય ધ્રુજી ઉઠ્યું. સંતને વંદન કર્યા, ભાગતો ભાગતો ઘરે આવ્યો. ઘરે આવતા જ પોતાનો ક્રોધિત તામસી સ્વભાવ બદલી નાખ્યો. બધા સાથે પ્રેમથી વ્યવહાર કરવા લાગ્યો. લેણદારોનું દેવું ફટાફટ ચૂકવી દીધું અને દિવસ રાત પ્રભુ ભજનમાં લાગી ગયો. જોતામાં 7 દિવસ નીકળી ગયા. 8મો દિવસ આવ્યો. પેલો નાઈ ધોઈ પવિત્ર થઈને પાછો સંત પાસે આવ્યો, વંદન કર્યા, કહ્યું મહારાજ તમે તો કહ્યું તો 7 દિવસમાં મરી જઈશ ને આજે 8મો દિવસ હું જીવતો બેઠો છું. સંત કહે કે તું જીવે છે પ્રભુની કૃપા સમજ, પણ મને એક વાતનો જવાબ દે કે આ 7 દિવસમાં તે પાપ કેટલા કર્યા? પેલો કે પાપ શું? પાપનો વિચાર સુદ્ધા કર્યો નથી. 7 દિવસમાં જો મરવાનું હોય તો પાપ શા માટે કરવું? ત્યારે સંતે પોતાની નિષ્પાપતાનું રહસ્ય સમજાવ્યું કે તને ખબર પડી કે 7 દિવસમાં મરી જવાનો છે, બધું પાપ કર્મ છોડી દીધું. ત્યારે મને તો એક ક્ષણનો પણ ભરોસો નથી કે આગલી ક્ષણે મારું શું થવાનું છે. હું પાપ કેવી રીતે કરું? સત્સંગ આ ક્ષણ ભંગોર દેહ પ્રત્યે માણસને સજાગ કરે છે. બધા જાણે છે કે આવનારો સમય આપણા હાથમાં નથી. બધા જોવે છે કેટલા શ્વાસ આપણે લઈશું એ કોઈને ખબર નથી, અને છતાંય માણસ પોતાના ધર્મને છોડી દે છે. એનાથી મોટું આશ્ચર્ય બીજું કોઈ હોઈ શકે? સત્સંગ સમજાવે છે કે આ દેહ ક્ષણભંગુર છે, ક્યારે કોના આયુષ્યની દોરી કપાઈ જશે ખબર સુદ્ધા નહીં પડે. અને એ પહેલા ભગવાન નામમાં તમે પ્રવૃત્ત થઈ જાઓ. માણસ નિષ્પાપ બને, અને નિષ્પાપ માણસ પછી આ જગતમાં કોઈનો ભય સતાવતો નથી, નિર્ભય બની જાય છે. સત્સંગનું બીજું ફળ છે નિસ્સંદેહતા. મનમાં રહેલા લૌકિક અલૌકિક બધા સંશયોને સત્સંગ દૂર કરે છે. ઘણીવાર ભગવાનની લીલાઓમાં પણ શંકા થાય. 7 વર્ષનો બાળક આટલો મોટો ગોવર્ધન પર્વત ઉપાડી શકે ખરા? અહિલ્યામાંથી પથ્થર ને પથ્થરમાંથી પાછી અહિલ્યા બધું થઈ શકે ખરા? સંભવ છે? આપણે ભૂલી જઈએ છીએ કોઈ સામાન્ય માનવીની કથા નથી. એ તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ એવા સર્વસમર્થ પ્રભુની લીલાઓ છે, જે અનંત કોટી બ્રહ્માંડનો ભાર ધરે એને ગોવર્ધન ધારણ કરવામાં સમર્થ છે. એમાં કઈ અતિશયોક્તિ નથી, તો અલ્પોક્તિ કહેવાય. કોઈ કરોડપતિ માણસ હોય, એના ખિસ્સામાં 50 પાઉન્ડની નોટ છે, તો કેવું કઈ બહુ અતિશયોક્તિ નથી. એના માટે બહુ સામાન્ય વસ્તુ છે, અલ્પોક્તિ કહેવાય. પ્રભુ માટે કોઈ વસ્તુ અશક્ય નથી. પણ પ્રભુની લીલાઓનું જ્ઞાન નથી એટલા માટે જીવને શંકા થાય છે. લૌકિકમાં પણ કહેવાય ને સંશયાત્મા વિનશ્યતિ. દૂધમાં ખાટી છાશનો એક ટીપું પડે તો તપેલીના બધા દૂધને ફાડી નાખે છે. એમ લૌકિક જીવનમાં પણ ક્યારેક સંશય થાય, શંકા થાય તો માણસના આખા સંસારને બગાડી નાખે છે. રામાયણનો પ્રસંગ છે. મેઘનાદે રામ લક્ષ્મણને નાગ પાસથી બાંધ્યા, ત્યારે એમાંથી છોડાવવાનું કાર્ય ગરુડજીને સોંપાયું. જો ગરુડજી ભગવાનનું વાહન છે, સતત પ્રભુનું સાનિધ્ય છે, પણ સત્સંગ નથી, પ્રભુની લીલાઓનો અનુભવ નથી. સર્પને ભેરતા હતા, વનમાં શંકા થઈ કે ભગવાન મોટા કે જે ભગવાનને અમારી જરૂર પડે અમે મોટા? જેને બધા ભગવાન કહે છે, જે સામાન્ય જીવને ક્ષણ માત્રમાં ભવપાશમાંથી છોડાવી શકે, અને તુચ્છ રાક્ષસ નાગ પાસથી બાંધી શકે, ખરેખર ભગવાન છે કે બીજું કોઈ? ગરુડજી નારદજી પાસે ગયા, નારદજી બ્રહ્માજી પાસે મોકલ્યા, બ્રહ્માજી શિવજી પાસે મોકલ્યા, શિવજીએ કાગભૂષણજી પાસે મોકલ્યા. એમના મુખથી કથાનું શ્રવણ થયું, પ્રભુની લીલાઓનું શ્રવણ થયું. ત્યારે ખબર પડી, ત્યારે સમજાયું કે તો પ્રભુની લીલા છે, અવતાર કાર્ય કરવા માટે પ્રભુએ લીલા કરી છે. સત્સંગ માણસની શંકાઓને દૂર કરે છે ને નિસ્સંદેહ બનાવે છે. સત્સંગનું ત્રીજું ફળ છે હૃદયમાં હરિનો પ્રવેશ, પ્રભુનો આવિર્ભાવ. ચર્ચા થઈ હતી કે સત્સંગ અંતરને સાફ કરવાની સાવરણી છે. અંતઃકરણ વિશુદ્ધ બને, નિર્મળ બને, ત્યારે જ પ્રભુ આપણા હૃદયમાં બિરાજીને પોતાની સર્વ લીલાઓનો અનુભવ હૃદયથી આપણને કરાવે છે. કહે છે ને કે ભગવાન મંદિર કરતા પણ ભક્તના હૃદયમાં વધારે પ્રસન્નતાથી બિરાજે છે. એનું કારણ
કે ઘણી વખત મંદિરમાં માણસોનું ચાલતું હોય છે, પણ માણસના હૃદયમાં તો ખાલી ભગવાનનું જ ચાલે છે, ત્યાં બીજા કોઈનું ચાલતું નથી. એટલા માટે ભક્તના હૃદયમાં પ્રભુ વધારે પ્રસન્નતાથી બિરાજે છે. સુરદાસજીના જીવનનો પ્રસંગ છે. શૈલના કીર્તનો કરી ગિરિરાજજી પરથી નીચે ઉતરી રહ્યા હતા. રસ્તામાં એક મોટો ખાડો આવ્યો, એમાં સુરદાસજીનો પગ પડવા જઈ રહ્યો. ત્યાં શ્રીજી બાબા પધાર્યા અને સુરદાસજીની લાકડી પકડી લીધી, એમના પ્રાણોની રક્ષા કરી. સુરદાસજીએ વિચાર્યું કે રાત્રિના સમયમાં નિર્જન સ્થાનમાં કોને મને બચાવ્યો હશે? કોઈ મનુષ્યનું બાળક આવી શકે નહીં, નક્કી અમારા શ્રીજી બાબા હોવા જોઈએ. લાવને પ્રભુનો હસ્ત પકડી લઉં, પ્રભુના સ્પર્શનો સુખ લઉં, એમ વિચારી લાકડીના ટેકે ટેકે પોતાનો હાથ સરકાવતા સરકાવતા શ્રીજી બાબાનો શ્રેયસ પકડવા જાય, ત્યાં પ્રભુ ઠેકડો મારીને દૂર થવા ગયા અને મલક મલક હાસ્ય કરવા લાગ્યા. ત્યારે સુરદાસજીએ બે પંક્તિનું એક બહુ સુંદર પદ ગાયું, કાળજામાં કોતરવા જેવા શબ્દો છે. सूरदास जी कहे कि बाहें छुड़ा के जान हो निर्बल जान के मोहे, हृदय छोड़ जो जा सको तो मरद बखाने छोड़े. प्रभु મને નિર્બળ સમજી મારો હાથ છોડાવીને ભાગો છો, પણ હૃદય છોડીને જાઓ તો કહો મરદના દીકરા છો. આ અંતરમાં બિરાજી રહ્યો છે ને અહીંથી જ લીલાઓનો અનુભવ થાય છે. આ હૃદય છોડીને આપ ક્યાં જઈ શકવાના છે? સત્સંગ એવું અંતર નિર્માણ કરે છે, પછી અંતર્યામી પ્રભુ હૃદયમાં બિરાજીને નિત્ય લીલાઓનો અનુભવ કરાવે છે. આ સત્સંગનું પરિણામ છે. સત્સંગનું ચોથું ફળ છે સર્વત્ર ભગવત દર્શન. સત્સંગ આપણને એક દ્રષ્ટિ આપે છે. જીવ અને જગદીશ તરફ જોવાની આખી દ્રષ્ટિમાં પરિવર્તન આવે છે. સર્વત્ર ભગવદાનંદની અભિવ્યક્તિ થાય છે. બધી જ વસ્તુમાં પછી કેવલ પ્રભુની લીલાઓનો અનુભવ થાય છે. આપણી દોષ બુદ્ધિ દૂર થઈ જાય છે. માટે મુંબઈમાં એક કાર્યક્રમ કથામાં સંતની પધરામણીથી મને બહુ સુંદર વાત કરી, મને બહુ ગમી, ઘણી વાર એનું સ્મરણ કરું. એમણે કહ્યું કે અમદાવાદમાં મારી કથા થતી હતી અને એક પોલીસ વાળા ભાઈ દરરોજ કથા સાંભળવા માટે આવે. કે મેં એમને પૂછ્યું કે તમારા અમદાવાદમાં હુલ્લડો બહુ થાય, દંગા ફસાદ બહુ થાય છે, તમે એને કાબુમાં કેવી રીતે કરો? કે મારા બોસ એનો વિસ્તાર છે ને 3 દરવાજા, ત્યાં અમે કર્ફ્યુ લગાડી દઈએ, પછી બધા હુલ્લડો કાબુમાં આવી જાય. એમણે કહ્યું આપણી પાસે પણ 3 દરવાજા છે, આંખ, કાન અને મોઢું. ત્યાં ભગવત નામનો કર્ફ્યુ લગાડી દઈએ તો હૃદયના બધા હુલ્લડો શાંત થઈ જાય. સત્સંગ આંખને પવિત્ર બનાવે એવી દ્રષ્ટિ આપે. ભગવત નામ શ્રવણ કરીએ તો કાન પવિત્ર બને. જે કાન ભગવત નામનું ગુણગાન છોડી અને લૌકિક વિષયોનું શ્રવણ કરે તેના કાનમાં વિષયના વિષ દરરોજ વાસ કરતા હોય. એના કાન કે છે સાપના રાપડા જેવા છે. જીન હરી કથા સુની નહીં કારના, શ્રવણ રંધ્ર હી ભવન સમાન. અને જે જીવ પ્રભુના ગુણગાન છોડીને લૌકિક વિષયની વાતો કે જો નહીં રટે રામ ગુણગાના સો જી દાદુરજી સમાના, એ દેવતાની જીવ જેવું છે. ભાગવતજી પણ આ જ વાતનું પ્રતિપાદન કરે છે. દ્રષ્ટિ જો બદલાય તો પ્રત્યેક ક્રિયાઓમાં અલૌકિકતાનો અનુભવ થાય. સામાન્ય લૌકિક ક્રિયાઓમાં પણ આપણો ભાવ અલૌકિક થાય છે અને એવી દ્રષ્ટિ આપણને સત્સંગ આપે છે. જો ભારતમાં, ઇંગ્લેન્ડમાં ક્રિકેટ એ સૌથી લોકપ્રિય રમત છે. હમણાં તો ભારતમાં પેલી આઈપીએલ બહુ જોરશોરથી રમાય છે. આઈપીએલ એટલે શું કોઈ કહેશો? ઇન્ડિયન પ્રીમિયર લીગ નહીં, આઈપીએલ એટલે ઈશ્વર પ્રત્યે લાગણી. સામાન્ય રમતના રૂપમાં આપણે રમતા હોઈએ છીએ. થોડી દ્રષ્ટિ બદલીને જુઓ તો એ સામાન્ય રમતમાં પણ તમારા જીવનનો અધ્યાત્મ તમને મળશે, જીવનના પ્રસંગો મળશે. ક્રિકેટમાં 2 બેટ્સમેનો બેટિંગ કરતા હોય, એક બોલર દડો ફેંકતો હોય, વિકેટ કીપર હોય, રનર હોય, 9 ફિલ્ડર હોય, બરાબર બધી વ્યવસ્થા હોય. તો આ બધું શું કે આ જગતના મેદાનમાં સંસારની પીચ ઉપર
આપણે બધા જીવનનું ક્રિકેટ રમીએ છીએ, એ છે સંસારની છે. અને આપણે જયારે વિકેટ પર હોઈએ, બેટિંગ કરતા હોઈએ, ત્યારે હાથમાં બેટ એ વિવેકનું હોવું જોઈએ. બોલર એટલે ભગવાનની માયા, એ 6 દડા ફેંકે છે. દડા એટલે અવસર, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. ક્યારેક કોઈ દડો ઇન સ્વિંગ થાય, ક્યારેક કોઈ આઉટ સ્વિંગ થાય, ક્યારેક કોઈ ગુગલી બોલ આવે. તો સુખ દુઃખ આપણા જીવનમાં આવતા અવસરો છે અને પ્રત્યેક અવસરને વિવેકથી સાચવવું પડે. જો વિવેક ચૂકી જઈએ તો પાછળ 3 વિકેટ છે, મન, બુદ્ધિ અને ચિત્ત દાંડી ઉડે ને આપણે ક્લીન બોલ. વિકેટ કીપર એ અહંકાર છે, બેટ્સમેન કટ લાગીને હાથમાં ઝીલાય તો પણ આઉટ. પ્રત્યેક અવસરને વિવેકથી સાચવવો પડે, પ્રત્યેક દડાને વિવેકના બેટથી રમવું પડે. જીવન સાથી એ રનર છે, એની સાથે યોગ્ય સમજણ કેળવવી પડે, નહીં તો વચ્ચે આપણું જીવતર બગડી જાય. પ્રત્યેક દડાને રમીને આપણે રન બનાવવાના છે. રન એટલે શું? તો કે રન એટલે ભગવાનની કૃપા. જેમ ક્રિકેટમાં પુરુષાર્થ રન બનાવવા માટે છે, ભગવાનની વૈષ્ણવના જીવનનો પુરુષાર્થ પ્રભુની કૃપાનું સંપાદન કરવા માટે છે. 1, 2 અને 3 રન મળે તો ભગવાનની સાધારણ કૃપા, 4 વાગી જાય તો ભગવાનની અસાધારણ કૃપા, અને 6 વાગે તો ઠાકોરજીની મહદ કૃપા. પણ મેદાનમાં બીજા 9 ફિલ્ડરો છે જે તમને રન નહીં બનાવવા દે, તમારા રનને અટકાવશે. લેફ્ટ સાઈડમાં 5 ફિલ્ડરો છે, એ છે પંચ પ્રવાહ વિદ્યાઓ, દેહાભ્યાસ, પ્રાણાભ્યાસ, ઇન્દ્રિયાભ્યાસ, અંતઃકરણાભ્યાસ અને સ્વરૂપી સ્મૃતિ. ઓફ સાઈડમાં બીજા 4 ફિલ્ડરો છે, કે છે અન્યાશ્રય, અસમર્પિત, અસલાલા અને દુસ્સહ. એનાથી બચાવી અને ભગવાન કૃપારૂપી રનનું સંપાદન કરવાનું છે. 2 એમ્પાયરો છે જે રમતનું નિરીક્ષણ કરીને પોતાનો નિર્ણય આપે છે, એ છે લોક દ્રષ્ટિ અને વેદ દ્રષ્ટિ, એટલે કે સંતો અને ગુરુજનો, જે આપણા જીવનને જોઈ અને નિર્ણય આપે છે. પણ ઘણીવાર બંને એમ્પાયરો ડિસિઝન લેવામાં અસમર્થ જણાય કે આજકાલ 3rd એમ્પાયરનો ડિસિઝન ફાઇનલ ગણાય. 3rd એમ્પાયર એટલે ઠાકોરજી પરમાત્મા પોતે, જેનો નિર્ણય અંતિમ અને અફળ ગણાય. વિચાર આવે કે ભગવાન એક્શન રિપ્લે કેવી રીતે જોતા છે? એ છે ચંદ્ર ભગવાનનું મન છે, સૂર્ય ભગવાનની આંખો છે, અસંખ્ય ટીવી કેમેરા એ તારાઓ છે, જેનાથી ભગવાન સંસારની પ્રત્યેક ક્રિયાઓ નિહાળી અને નિર્ણય આપે છે. ધર્મરાજાનો ચોપડો એ સ્કોર બોર્ડ છે, કોણે શું કરેલી સતત નોંધ એમાં થાય છે. આપણા સૌના જીવનનું ક્રિકેટ છે. અને એના પર બહુ સુંદર પંક્તિઓ લખાઈ છે. જગત મેદાન છે મોટું અને જીવન ક્રિકેટ છે. જગત મેદાન છે મોટું અને જીવન ક્રિકેટ છે. ઘણા છે રન હજુ બાકી ને છેલ્લી વિકેટ છે. ખેલ જો જીવન તો રમજો ખેલ દિલીથી, કરે કોઈ ભૂલ જો સાથી તો સહેજો સ્નેહ દિલીથી. વિજય છે સત્યનો સમજી વિચારજો મેઘ દિલીથી. મનુષ્ય અવતાર મૃત્યુ લોકથી છૂટવાનો ગેટ છે. જગત મેદાન છે મોટું ને જીવન ક્રિકેટ છે. શું કુબેરો શું સિકંદર આઉટ થવાના એક દી. સિકંદર આ ધરતીનો ધણી થવા માટે આવ્યો હતો, આખી અડધી દુનિયા જીતી લીધી હતી. પણ કહે છે ને કે જયારે અંતિમ સમય આવ્યો અને પોતાની છેલ્લી વાત એને કહી કે મારું જયારે મૃત્યુ થાય ત્યારે મારી ઠાઠડીના બંને બાજુ મારા હાથ ખુલ્લા રાખજો. Let the world know that Sikandar died with empty hands. આખા વિશ્વને જાણ કરવા દે કે ધરતીનો ધણી થવા માટે નીકળેલો સિકંદર પણ. જય જગદીશ હરે સ્વામી, જય જગદીશ.